કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ધોરણ 3 વિષય કલશોર પાઠ 7 એક છલાંગે દરિયો કૂદ્યો ભાગ 2 વાંચો. દરવાન મહારાજની જય હો. મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. દરવાન એટલે કે ચોકીદાર દરવાજે ઊભો હોય ને કે મહારાજની જય હો. મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને આ સભાગૃહમાં આવવાની રજા માગે છે. રાવણ કહે, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે, આવવા દો. અને 4-5 સૈનિકો છે ને હનુમાનને દોરડાથી બાંધીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? રાવણ કહે, અરે આ કોણ છે કે નથી માણસ નથી વાંદરો, એને શું કામ અહીંયા લાવ્યા છો? એનું શું કામ છે? તો હનુમાન કહે, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. જો હનુમાન કહે, વા એટલે નર છું, અને વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે. એટલે દરિયો એટલે છે એ રામનો માણસ છે. દરિયો કૂદીને દરિયો પાર કરીને આવ્યો છે. એટલે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. રાવણ કહે, બોલ વાનર શું કામ છે? હનુમાન કહે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. રાવણે એને કીધું, બોલ વાનર શું કામ છે? તો હનુમાન કહે, મારે કાંઈ કામ નથી, કે આ તમારા સૈનિકો મને અહીંયા પકડીને લાવ્યા છે. સૈનિક કહે, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે. જો સૈનિકોએ કે મહારાજ આ માણસ છે ને આખી અશોક વાટિકાના ઝાડ પાન ખેદાન મેદાન એટલે વેરવિખેર કરી નાખ્યા છે. અને બધા ઝાડ પરથી બધા ફળો પાકા ફળો ખાઈ ગયા છે અને કાચા તોડીને નીચે ફેંકી દીધા છે. એટલું જ નહીં, કેટલા ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે અને કેટલાક ઝાડ તો મૂળમાંથી ઉખેડી જ નાખ્યા છે. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. એ તો બધા ઝાડ સુકાઈ ગયેલા હતા. રાવણ કહે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? અરે મૂર્ખ વાનર, વચ્ચે કાંઈ બોલવાનું નથી તારે, કે અહીં તો શા માટે આવ્યો છે? તોફાન કરવાના છે? તે શું કામ તોફાન કર્યું? તું દરિયાથી આવ્યો છે એ વાત સાચી છે? હનુમાન કહે, હા. રાવણ કહે, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે છે? રાવણ કહે, પણ આવડો મોટો દરિયો તો કેવડો મોટો હોય ને, એ ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે છે? શું કામ એ લંકામાં ગયા? અને હનુમાનને ઉડતા આવડતું હતું એટલે દરિયો પાર કરીને ત્યાં પહોંચી ગયો. હનુમાન કહે, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી હું કહું. જોઈ કે મહારાજ, એ તમારે જાણવું છે ને હું દરિયો કેવો એ રીતે પાર કરીને આવ્યો છું, તો તમારા મંત્રીઓ જે આસન ઉપર બેઠા છે એવી રીતે મને આસન પર બેસાડો, પછી હું તમને બધી વાત કહું. રાવણ કહે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ. એક તું તોફાની, તું છે એટલે ગમે ને એવો વાનર લંકાની રાજસભામાં આસન પર બેસી શીખે. હનુમાન કહે, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. એટલે કે છે, હું પ્રભુ શ્રી રામનો
સેવક છું અને રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન કહેવાઓ, એટલે તમારે મને આસન તો આપવું જ પડે. તમારી ઘરે આવ્યો છો, ઘર આંગણામાં આવ્યો એટલે આપણે માણસ આપણી ઘરે આવે આંગણામાં તો આપણે મીઠો આવકારો આપીએ ને, આપણે આવો બેસો એમ કહીને, પાણી પાય એવી રીતે તમારે, એટલે તમારે મને આસન તો આપવું જ પડે કે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. જો રામનું નામ સાંભળીને રાવણ તો વધારે ગુસ્સે થયો. રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ બધા જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. આપની વિનંતી કરું છું કે એમને આસન પર આસન પણ આપવું જ જોઈએ. જો એક મંત્રી બોલ્યો કે ક્ષમા મહારાજ, મને ક્ષમા કરો એમ, પણ આ અન્ય રાજ્યમાં કોઈ પણ રાજ્યમાંથી આવ્યો છે એટલે આપણે એ તો આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. આપને વિનંતી કરું છું કે એમને આસન તો પણ આપવું જ જોઈએ. રાવણ કહે, બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. રાવણ કહે, એને બિલકુલ આસન આપવું નથી, એને જે કાંઈ પણ આપણે ફરિયાદ કરવી હોય તે ઊભા જ ફરિયાદ કરશે અને કહે આપણે ઊભા બધું કહેશે. મંત્રી, પણ મહારાજ, રાવણ કહે, પણ ને બણ, આ મારી આજ્ઞા છે, એ ઊભો જ રહેશે. રાવણ પાસે કોઈનું કાંઈ પણ ચાલે, સાંભળે નહીં, પણ બણ કાંઈ નહીં, કે આ મારી આજ્ઞા છે કે આ અને ઊભો જ રહેશે, એને આપણે કંઈ આસન આપવું નથી. હનુમાન, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાને કીધું, કંઈ વાંધો નહીં, પણ મને આસન પર બેસતા આવડે છે. એનું પૂંછડીનું મોટું બધું આસન બનાવ્યું. આમ કહી હનુમાને તો પોતાની હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગુંચવાળા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયો. રાવણ ગુસ્સાએથી લાલચોળ થઈ ગયો. હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થતી ગઈ. પછી એને ગોળ ફેરવતા ગઈ અને આસન ઊંચું, રાવણના આસન કરતાં ઊંચું આસન બનાવી દીધું. અને રાવણ તો લાલ પીળો થઈ ગયો અને ગુસ્સો ખૂબ આવી ગયો અને રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું. અને હનુમાન તો કૂદીઓ મારીને એની ઉપર બેસી ગયો અને રાવણને તો ખૂબ ગુસ્સો થયો, લાલચોળ થઈ ગયો. રાવણ, આ વાંદરાને તાત્કાલિક પકડી લો. રાવણ કહે, આ વાંદરાને જલ્દી પકડી લ્યો, એની પૂંછડી કાપી નાખો અને એને સળગાવી નાખો. એની પૂંછડી કાપી નાખો અને સળગાવી દો કે. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા. બધા મંત્રી અને સૈનિકો હનુમાનની આવી શક્તિ જોઈને, એને પૂંછડીના આસન બનાવ્યું એમાં આવી શક્તિ જોઈને એ તો ડરી ગયા, એટલે એમ બી ગયા. એમને જ એમ ઊભા રહ્યા. હનુમાન પોતાની પૂંછાસન પર બેઠા હસતા રહ્યા અને હનુમાન તો પોતાનું પૂંછડીવાળું આસન ઉપર બેઠા હસતા રહ્યા. રાવણ, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાંદરાની પૂંછડી સળગાવી દો. રાવણ કહે, સૈનિકો, તાત્કાલિક ઝડપથી મારી આજ્ઞાનું પાલન કરો અને આ અભિમાની વાંદરાની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પણ વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને તે ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. સૈનિકો ક્યાંકથી ગાભા એટલે કે કપડાં, ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળી અને ક્યાંકથી તેલ લાવ્યા અને ગાભા ગોદડા પર રેડ્યું અને છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી દીધી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને
પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવા માંડ્યો. ઘડીકમાં તો ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ અને હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા, ત્યાંથી બજાર બાજુ. જેવી એની પૂંછડી સળગાવી તરત હનુમાન તો પોતાના પરાક્રમો કરવા લાગ્યા. એને ખબર જ હતી કે આપણે લંકા તો બાળી નાખવી છે, એટલે એનો પરાક્રમ કરવા લાગ્યા. બધાય ખૂણે ખૂણે તો પૂંછડી અડાડતા ગયા અને આગ ચાલુ થઈ ગઈ. રાજમહેલ, બધાય દુકાનો, બજારો, લંકા આખી બાળી નાખી. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. હનુમાન જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. લંકાના માણસો બધાય ભાગમ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલાવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય. બધાય રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા અને સૈનિકો એક જગ્યાએ આગ ઠાડે તો ત્યાં હનુમાન બીજી જગ્યાએ આગ લગાડી દે. એમ એક જગ્યાએથી આગ ઓલવાય નહીં અને ઠેક ઠેકાણે આગ લગાડી દીધી. હનુમાન હસતા જાય અને આગ લગાડતા જાય ને ગાતા જાય. લંકા તળી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનોને સળગ્યા મેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. એમ ગીત ગાતા જાય છે. બાળ મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં ભાગ 3 ભણીશું. જય હિન્દ, જય ભારત.